નવમા ધોરણનો સેક્શન બી પ્રશ્નપત્ર નંબર 1 નું આપણે સોલ્યુશન જોઈ રહ્યા છીએ, જેમાં શું આવશે? નીચે આપેલા સૂચના શું છે બેટા? કે નીચે આપેલ 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 કરવા. 9 પ્રશ્નો છે કુલ. કુલ કેટલા છે? 9 છે. એમાંથી આપણે 6 ગણતરી કરી જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 6 થી લઈને 16 થી લઈને 24 દરેકના 2 ગુણ મળશે. ચલો અહીં આપણે કરીશું. ખૂબ જ ઈઝી હોય છે બેટા. ઓકે, ચલો. અને ઘણા બધા ડિમાન્ડ હતી તમારી, એટલે બધા જ પેપર સોલ્યુશન આપણે લાવીશું. 2 થી 3 દિવસની અંદર આવી જશે. ચલો અહીંથી આપણે પહેલો કરીશું. ચલો પહેલો પ્રશ્ન એટલે 16મો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 16. રાઈટ છે બેટા? ઓકે, ચલો 16મો પ્રશ્ન શું કહે છે બેટા? 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. જો બેટા છેદ સરખું છે, અહીં બી 5 છે, અહીં બી 5 છે. છેદ સરખું હોય ને તો ડાયરેક્ટ તમે લાવી શકશો. જો છેદ સરખું નહીં હોય તો સપોઝ જો હું ખાલી સમજાઈ દઉં છું, ચલો આનો સોલ્યુશન કરાવું છું, પછી બીજામાં જોઈશું. ગુણ્યા 10 વડે એને ઉપર ગુણી દો, 10 વડે નીચે. અહીં પણ 10 વડે ઉપર અને 10 વડે નીચે. બરાબર? એક જ મિનિટ બારી બંધ કરી, થોડુંક અવાજ આવતું છે બહારથી. ઓકે, ચલો હમણાં થોડુંક વધારે શાંત થઈ ગયું છે. ઓકે, ચલો બેટા 10 વડે ગુણવાનો, 10 વડે ભાગવાનો, 10 વડે ગુણવાનો, 10 વડે ભાગવાનો. ચલો એને ગુણશો તો આ થશે બેટા 30. 10 તાલી 30 અને 5 50. 5 ગુણ્યા 10 અહીં થશે 4 દુ 40 અને છેદમાં 4 ગુણ્યા 10 40 અને 5 ગુણ્યા 10 એટલે 50. આ ખ્યાલ જ હશે. બસ તો અહીંથી તમારે આવશે 31, 32, 33, 34. કેટલી છે? 5 સંખ્યા શોધવાની છે ને. ચલો તો એને થોડુંક આગળ લગે, પછી 35, પછી 36, પછી ડોટ 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 કરીને 40/50. ઓકે બેટા? અને અહીં બધાના છેદમાં 50 તો આવશે જ. ઓકે, જો બેટા આપણને 5 કીધું હતું, 1 2 3 4 5 6 શોધી દીધું છે. ડોટ ડોટ એટલે અનંત હોય છે. બે સંખ્યાઓ વચ્ચે, આ એક સંખ્યા અને બીજી સંખ્યા, બે સંખ્યાઓ વચ્ચે અનંત સમય સંખ્યા હોય છે બેટા. એટલે 3/5 અને 4/5 ની વચ્ચે જો કોઈ પણ બે સંખ્યા વચ્ચે પૂછે તો અનંત સમય સંખ્યાઓ હોય છે. એવી રીતે તમારે અનંત એના જવાબ આવી શકશે. ચલો પહેલો પ્રશ્ન થઈ ગયો. ચલો નેક્સ્ટ એને આપણે ઇરેજ કરીશું. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ચલો હું ઇરેજ કરું છું. ક્વેશ્ચન નંબર શું છે? ક્વેશ્ચન નંબર 17. ક્વેશ્ચન નંબર 17. ઓકે, ચલો આપણે અહીંથી થોડુંક. ઓકે, શું કે છે? સાદું રૂપ આપો. શું કે છે બેટા? સાદું રૂપ આપો. શું છે? આ ખૂબ જ ઈઝી છે. 7 1/2 8 1/2. ઓકે, થોડુંક એને હરખી રીતે લખશું બેટા. 7 1/2 અને અહીં 1/2. જો બેટા આ પ્લસનો સમજવાનો ટ્રાય કરજો. પહેલા આ 8 છે. જો બેટા આને કહેવાય આધાર, આને કહેવાય આધાર, આને કહેવાય ઘાત. શું કહેવાય બેટા? ઘાત. આ બી કેવું છે? ઘાત. જો ઘાત ઘાત સરખું હશે, શું કેવું છું? ધ્યાનથી સાંભળજો. ઘાત ઘાત સરખું હશે તો આ બે સંખ્યાઓનો શું થાય? ગુણાકાર. એટલે 7 ગુણ્યા 8 એની ઘાત એક જ રહે. શું? ઓકે, પછી 7 અઠમ 56. 7 અઠમ 56 1/2. આ તમારે જવાબ છે બેટા. એન્સર. સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ચલો એને ઇરેજ કરું છું. ક્વેશ્ચન નંબર 18.
ક્વેશ્ચન નંબર શું છે બેટા 18. ક્વેશ્ચન 18 માં શું કહે છે? નીચે આપેલી બહુપદીની ઘાત જણાવો. ઘાત જણાવો. અને પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરજો. એના કદાચ સી સેક્શન બી લાવીશું આપણે. ઓકે, ચલો એક્ઝામ સુધી આવી જાય કદાચ. ઓકે, પહેલો પ્રશ્ન છે બેટા 1 માઇનસ એક્સ ની ઘાત 2 વત્તા 2x ની ઘાત 7. ઓકે, અને બીજો પ્રશ્ન છે બેટા એમાં વર્ગમૂળમાં 5. જો એની ઘાતની વાત કરીશું શું આવશે બેટા? તો ઘાત એની આવશે બેટા. ઓકે, ઘાત સર 2 પણ છે 7 પણ છે. ઓકે, પણ મોટા મોટી ઘાત કઈ હોય છે બેટા? 7. એટલે મોટા મોટી ઘાત કેટલી આવે છે? 7. રાઈટ. ઓકે, ચલો આનો આ જવાબ છે બેટા પહેલાનો. ઓકે, બીજામાં જ્યારે જોશો તો અહીં ઘાત તો છે જ નહીં, x નથી એટલે એની ઘાત શું લખાશે બેટા? અહીં આપણે લખી દઈશું ઘાત કેટલી છે બીજા માટે? 0 0 છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો 18મા પ્રશ્નનો. ચલો આપણે પછી ઇરેજ કરીશું. ક્વેશ્ચન નંબર 19 શું કહે છે? કહે છે બહુપદી p ઓફ x બરાબર x પ્લસ 5 નું શૂન્ય શોધો. નું શૂન્ય શોધો. ઓકે, તો જો શૂન્ય આ 10માં બી પ્રશ્નો પૂછાય છે બેટા. આ ઘાત વાળો પ્રશ્ન જે હતો ને તેઓ 10માં પૂછાય, એટલે ખાસ ધ્યાન રાખજો બેટા. ઘણા કોન્સેપ્ટ 9માં જે છે 10માં આવે છે, એટલે તમે અત્યારથી મારો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આગળ આપણે ઘણું બધું માહિતી પણ આપીશું. ઓકે, x વત્તા 5 બરાબર 0. કેમ? શૂન્ય શોધવાનું છે એટલે બરાબર શું લઈ લઈશું? 0 લઈ લઈશું. અહીં x આને આપણે ટ્રાન્સફર કરીશું, પેલી બાજુ મોકલશું. અહીં પ્લસમાં છે, પેલી બાજુ જઈને માઇનસ, એટલે x બરાબર શું છે બેટા? 5. આ જવાબ છે. ચલો એને આન્સર ચેક કરવું હોય તો શું થશે? જો આન્સર ચેક કરવા હોય ને અહીં પહેલા આન્સર તો છે જ. ઓકે, જો બેટા એના જવાબ જો કરવા હોય બરાબર તો x પ્લસ 5 બરાબર 0. તો x ની કિંમત અહીંયા જો કેટલી આવે છે? -5 વત્તા +5 બરાબર 0 થાય છે બેટા. તો જો આ +5 અને -5 કેન્સલ થશે એટલે 0 આવી જશે. એટલે જવાબ આપણો સાચું છે. રાઈટ. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. હું સાઈડ પર આવી જ જાઉં છું એટલે ધ્યાન રાખજો. ચલો 20મો ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 20 શું કહે છે? 3x + 4 અને 3x - 5 નું વિસ્તરણ કરો. નું વિસ્તરણ. ઓકે, કરો. આને મેં બે મેથડથી બતાવી દેવા તમને. જે મેથડ ગમે તે કમેન્ટ કરીને જણાવજો, પહેલો મેથડ કે બીજો મેથડ સારું છે. જો તો એક આ શું છે બેટા? પહેલા એવો મેથડ જે તમે એમાં એક આઈડેન્ટિટીઝ લાગશે, સૂત્ર લાગશે. કયો છે? તો જો 3x આને સમજવાનો છે બેટા a. ચલો એને અલગ કલરથી લખું છું. a b ના a b નહીં, સોરી, x છે વત્તા a છે. અહીં છે x છે ને વત્તા b છે. બસ. તો એનો સૂત્ર બને છે બેટા, આનો સૂત્ર બનશે, એનો સૂત્ર હોય છે x² વત્તા a પ્લસ b કૌંસ બાર x વત્તા a અને b. આ આપણું હોય છે એટલે આઈડેન્ટિટી સૂત્ર હોય છે. તો પહેલા આ સૂત્ર પર કરી દઉં. ચાલો કરીશું. 3x એટલે x² એટલે જો બેટા x² એટલે 3x. x² x કોનો છે? 3x છે એટલે x² વત્તા a કેટલા છે બેટા? 4. a કેટલા છે? 4 વત્તા b કેટલો છે બેટા? જો ધ્યાન રાખજો -5 છે એટલે કૌંસ લગાવું છું. હા, પછી x
એક્સ કોને લીધા છે આપણે 3x ને, તો અહીં આવશે 3x. ઓકે, આ પૈતું પ્લસ a અને b, a કેટલી છે બેટા 4 છે, b કેટલી છે -5 છે. ઓકે, અહીં 3 નો વર્ગ શું થશે બેટા, 3 નો વર્ગ 43 9, 3 નો વર્ગ 43 9, x નો વર્ગ હમણાં પ્લસ 4 પ્લસ માઇનસ 5 3x 5 × 20 ગુણાકાર થશે બેટા, ચિહ્ન પ્લસ માઇનસ. ઓકે, અહીં જુઓ 9x નો વર્ગ. ઓકે, 5 માંથી 4 જશે કેટલા આવશે 1, 5 માંથી 4 જશે 1, એકોના માઇનસના 1 અને અહીંયા છે પ્લસ 3x -20. ઓકે, ચલો છેલ્લો સ્ટેપ છે બેટા 9x નો વર્ગ પ્લસ માઇનસ 1 ને 3 વડે ગુણશો 3 એકુ 3x -20. આ આપણે જવાબ છે બેટા, આ આન્સર આપણે આન્સર ચેક કરી લઈશું. કયો છે 20માં પ્રશ્નો 9x નો વર્ગ -20x -20 બરાબર છે. આને નોટ કરી લો તો હું બીજો મેથડ કરાવું. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો, મારા ફોટા નહીં લેતા. ઓકે, ચલો એને બીજે મેથડ થી ગણાઈશું. જો તમે આ સૂત્ર ભૂલી ગયા તો આ સૂત્ર જે છે મેં એને રફ કરી દઉં છું. આ સૂત્ર ભૂલી ગયા તો શું કરવાનો છે, એનથી ઈઝી મેથડ છે આ, સૌથી વધારે ઈઝી મેથડ. અને આ જે મેથડ બતાવું સોરી આગળ 9મા 10મામાં પણ કામ આવશે. શું છે બેટા, તો આને કરવાનો શું હોય, આ 3x આ 1 લેજો અને આખો કાઉન્સ લઈ લેજો. શું, જો ધ્યાન રાખજો, આ લીધું મેં અને આખો કાઉન્સ શું છે બેટા, આ પહેલી વસ્તુ લીધી છે એ આખો કાઉન્સ શું છે બેટા 3x -5. ઓકે, પ્લસ આ લેવો ને આખો કાઉન્સ લેવો, એટલે એની આગળ પ્લસ નો 4 છે એટલે લખશો +4 એ આખો કાઉન્સ 3x -5. કાં તો આને બે જગ્યા લખો, જો કોઈ એક ને બે જગ્યા લખી દીધું તો x -5 અહીં છે, x -5 અહીં છે, x -5. પહેલા વાળાના બે ટુકડા કરો, બે ટુકડા એટલે 3x બીજો પ્લસ નો 4. એવી રીતે તમે આના બે ટુકડા કરી શકો, આને બે જગ્યા લખી શકશો. ચલો ઓકે, 3 ને x વડે ગણો, 3 × 3 9x નો વર્ગ, 43 9 x મળીને x નો વર્ગ માઇનસ 3 × 5 5 તાલી 15x. ઓકે, 4 અને ગુણ્યા 3 આ કાઉન્સની બહાર કેટલા છે 4 છે, 4 અંદર જશે તો શું થશે બેટા ગુણાકાર, 4 × 3 4 તાલી 12x. ઓકે, પ્લસ છે તો કોઈ ચેન્જ થશે નહીં, અને 4 ને 5 વડે કરશો 5 × 20 પ્લસ માઇનસ. ઓકે, આગળ કરીશું 9x નો વર્ગ. ઓકે, ધ્યાન રાખજો 15 12 એક પ્લસ નો ને એક માઇનસ નો, પ્લસ માઇનસ 15 માંથી 12 નીકળશે તો 3x. સરચિહ્ન કોનો હશે, જે સંખ્યા મોટી હશે, મોટી સંખ્યા કઈ છે બેટા માઇનસ વાળી, એટલે માઇનસનો 20. આ આપણે માંગેલ જવાબ છે, અને એ જુઓ બંનેમાં જવાબ સરખું જ આવ્યું. તમને જે ગમતું હોય તે તમે કરી શકશો બેટા. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો, એક જ જવાબ છે ને, યસ. ચલો ઓકે, 21મો દાખલો શું કે છે, -2 અને 4. ઓકે, અહીં છે 3 અને 1, માઇનસનો 1 છે બેટા, પછી -1 અને 0, પછી છે 1 અને 2. ઓકે, દેખાય છે -2 અને 4 છે બેટા, પછી 3 અને -1 છે, 1 -1 અને 0 છે, અને 1 અને 2 છે. બિંદુઓ કયા ચરણમાં અથવા કયા અક્ષ પર આવેલા છે તે જણાવો. કયા ચરણમાં, ચરણ માટે આપણે એટલે ગ્રાફ દોરી લઈશું બેટા. ઓકે, ચલો અહીં આપણે ગ્રાફ દોરીશું. આ ખબર છે x છે, x ડેશ છે, અને અહીં y છે અને y ડેશ હોય છે, વચ્ચે 0 હોય છે. ઓકે, 0 કાં તો O હોય છે, O હોય છે ને 0 ગણે છે આપણે. ચલો, અને ખબર હશે આ જે હોય છે પ્લસનો જ હોય છે, આ પ્લસનો હોય છે બેટા. જો તમને મેં ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં સમજાવી દઉં છું તમને, x જ્યાં ડેશ છે ત્યાં માઇનસ આવશે. શું આવશે બેટા,
જ્યાં અહીંયા ડેશ છે અહીં ડેશ એટલે માઇનસ. ઓકે, તો ધ્યાન રાખજો આ આવી રીતે ચરણ જે છે 4 વિભાગમાં વેચાય છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો. આ ઘડિયાળની ઊંધી દિશા ચાલે. કેવી ચાલે બેટા? ઘડિયાળની ઊંધી દિશા ચાલે છે બેટા. એટલે અહીંથી અહીં જશે. ઓકે, ધ્યાન રાખજો. તો આમાં આવશે બેટા પ્લસ પ્લસ. ધ્યાન રાખજો એનો વિરોધી અહીં આવે છે નીચે એટલે માઇનસ માઇનસ. અહીં ડેશ છે એટલે શું થશે બેટા? માઇનસ આવશે. અહીં બંને ડેશ છે, જોયો બંને માઇનસ આવ્યા. અહીં એકમાં બી ડેશ નથી એટલે બંને પ્લસ પ્લસ છે બેટા. ચલો અહીં x પહેલા હંમેશા શું લખવાનું? x પહેલા લખવાનું. x લખશું તો x અહીં શું આવશે? ડેશમાં. બીજું x ડેશમાં, y ડેશમાં નથી ને એટલે શું આવશે? પ્લસ. ઓકે, અહીં વચ્ચે કોમા. પછી અહીં વાત કરીશું તો પહેલા x લખાશે. તો x કેમાં છે બેટા? પ્લસમાં. પછી y કેમાં છે? ડેશમાં છે એટલે માઇનસ. સોરી, માઇનસ. ઓકે, ચલો તો આપણે જોઈશું આ માઇનસ અને પ્લસ. જો આમાં શું જોવાનું? ખાલી આ માઇનસ દેખાય, ખાલી ચિહ્ન જોજો. આ સંખ્યાને ભૂલી જાઓ, સંખ્યાને ભૂલી જાઓ. આ શું છે? માઇનસ છે ને આ પ્લસ છે. બરાબર, ચારની આગળ કશું નિશાની નથી, પ્લસ. માઇનસ પ્લસ ક્યાં આવશે? માઇનસ પ્લસ. એટલે એને શું લખશો? તો એની આગળ લખી દેજો દ્વિતીય. આ એક શોર્ટકટ તમને સમજાવું છું. દ્વિતીય. ઓકે, દ્વિતીય છે. ચલો અહીં આવશે, અહીં કશું નિશાની નથી એટલે યલો ચિહ્ન એટલે પ્લસ મૂકું છું અને પ્લસ અને માઇનસ. પ્લસ માઇનસ ક્યાં આવે છે? પ્લસ માઇનસ ચોથામાં. અચ્છા, ચલો એનું નામ આપી દઈશું. આ પહેલો ગણાય છે બેટા, આ બીજો, ઘડિયાળની ઊંધી દિશા ચાલે, આ ત્રીજો અને આ ચોથો. ઓકે, તો જુઓ પ્લસ અને માઇનસ શું છે બેટા? પ્લસ અને માઇનસ. પ્લસ અને માઇનસ ક્યાં આવે? પહેલા પ્લસ પછી જ માઇનસ. આને બી પ્લસ માઇનસ નહીં કહી દેતા. ઓકે, ધ્યાન રાખજો, પહેલા પ્લસ પછી માઇનસ, એવી રીતે. ઓકે, ચલો નેક્સ્ટ શું છે? હા, અહીં હમણાં હા આ કયો છે? તૃતીય. શું આવશે? સોરી, ચતુર્થ. આ બીજું કયું? પ્લસ માઇનસ ક્યાં આવે? ચતુર્થ. એનો જવાબ લખીશું ચતુર્થ. ચતુર્થ આનો જવાબ છે બેટા. ઓકે, આનો જવાબ શું છે? આનો જવાબ એકદમ મસ્ત મજાના છે બેટા, એટલે ધ્યાન રાખજો. ઓકે, તો જો જ્યારે પણ એક વસ્તુ 0 હોય, કાં તો x કાં તો y, હંમેશા શું આવશે બેટા સવાલમાં? દાખલામાં આ યામ હોય ને, યામમાં હંમેશા પહેલા x આવશે પછી y આવશે. x અને y. ઓકે, જો આ x અને y માટે કોઈ પણ એક 0 હશે ને, તે કોઈ ચરણમાં નહીં આવશે, અક્ષ ઉપર આવશે. શું કેવું છું? કોઈ પણ, જેમ કે અહીં આપણે વાત કરીશું 0, y અને x, 0 કરીશું. આ હંમેશા માઇનસમાં હોય કે પ્લસમાં હોય કે ગમે તે હોય બેટા. બરાબર, તો એવું હંમેશા શું આવશે? તે હંમેશા અક્ષ ઉપર આવશે. આવું 0 કોઈ હોય તો, જો અહીં બી એક માઇનસ છે, માઇનસ અને 0, તો શું આવશે? એ હંમેશા અક્ષ ઉપર આવશે. અક્ષ ઉપર તો સર અક્ષ તો બે હોય છે, એક આ x અક્ષ છે અને આ y અક્ષ છે. જો બેટા આ દાખલામાં કોની કિંમત આપી છે? પહેલા x છે, x ની કિંમત છે તો એટલે અક્ષ ઉપર આવશે. શું લખીશું? x અક્ષ. ધ્યાન રાખજો બેટા. પછી આમાં શું છે? અહીં એક પણ પ્લસ છે, બે પણ પ્લસ છે, પ્લસ પ્લસ ક્યાં આવે? પ્રથમમાં. તો બસ એની આગળ લખજો પ્રથમ. પ્રથમ. ઓકે, ખૂબ જ સિમ્પલ દાખલા હતા બેટા, પણ એને શાંતિથી સમજજો. ઠીક, ઓકે. અમુક ક્વેશ્ચનના કન્સેપ્ટ 10માં પણ મળશે. ચલો એને ઇરેજ કરું છું, સ્ક્રીનશોટ લઈ લેજો. હું સાઈડ પર આવી જાઉં છું. ઓકે, એના પછી આવશે 22મો સવાલ. કયો આવશે બેટા? 22મો. ઓકે, નીચેના દરેક સમીકરણ માટે a ની કિંમત શોધો જો x બરાબર 1 અને y બરાબર 1 તેના ઉકેલ હોય. અચ્છા, ઉકેલ હોય છે બેટા. ચલો એનો જવાબ. ઓકે, 22માં શું કે છે? નીચે માટે શું
x બરાબર શું છે બેટા? x બરાબર કે છે 1 છે અને y બરાબર પણ કેટલા છે બેટા? 1 છે. તેના ઉકેલ હોય તો ફર્સ્ટ x માઇનસ y બરાબર શું છે બેટા? a છે. a બરાબર કિંમત શોધવાનો છે. તો જો એકદમ સિમ્પલ દાખલા. x બરાબર શું છે? 1 છે. તો x ની જગ્યાએ 1 મૂકશું. y બરાબર પણ 1 છે એટલે 1 બરાબર 0 a. 1 માંથી 1 બાદ થશે શું આવશે? 0. એટલે a બરાબર શું મળ્યું? પહેલા દાખલા માટે 0 જવાબ આવશે. ઓકે, પછી બીજો દાખલો. બીજા દાખલામાં શું છે? 3x વત્તા ay બરાબર 6. ઓકે, ચલો x બરાબર કેટલા મૂકવાના છે? 1. 3 1 વત્તા એ છે ને, હા, તો એ y ની કિંમત કેટલી છે બેટા? 1 છે બરાબર 6. 3 એકુ 3 વત્તા 1 બરાબર 6. સંખ્યાને સંખ્યા પાસે મોકલી દો. થોડુંક અહીંયા સાઈડ પર કરી દઉં છું બેટા. ઓકે, 6 માં આની પાસે. ઓકે, એક મિનિટ, એને થોડુંક સિલેક્ટ કરીને મેં ઉપર લઈ લઉં છું. ઓકે, અહીંયા સોલ્વ થઈ જાય બેટા. ઓકે, તો એ બરાબર અહીંયા જ રહેશે બેટા અને 6 આ પ્લસ છે, પેલી બાજુ જઈને માઇનસ નો 3 એટલે એ બરાબર 6 માંથી 3 જશે 3. આ આપણે જવાબ, આ બીજા જવાબ. ઓકે, એન્સર ચેક કરી લેશો પહેલા રાઈટ છે કે નહીં, પછી હું તમને એન્સર ચેક કરવાની રીત બી બતાવી દઈશ. પહેલા પ્રશ્નનો એ બરાબર 0 અને એ બરાબર 3. જો બેટા સાચું છે, રાઈટ. બસ, તો આ થઈ ગયા આપણે જવાબ. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો. બાકીના 2 જ પ્રશ્નો બાકી છે, એ બી કરી દઈશું. ઓકે, ચલો. અને છેલ્લે હું તમને કહીશ કે કયા પ્રશ્નો તમારે સોલ્વ કરવાના બેટા, કયા કયા પ્રશ્નો તમારે સોલ્વ કરવાના. હા, એટલે ધ્યાન રાખજો. 23 શું કહે છે? પરસ્પર છેદતી અને પરસ્પર ન છેદતી રેખાઓ. પહેલો લખવું પરસ્પર છેદતી અને બીજો છે પરસ્પર ન છેદતી રેખાઓ. જો પરસ્પર ન છેદતી એટલે બેટા શું હોય છે? આ થિયરી છે, તમને હું ખાલી સમજાવું છું, લખાઈશ નહીં. હા, મારી એમ જ ગુજરાતીમાં હેન્ડરાઇટિંગ એકદમ ખરાબ છે બેટા. ચલો, પરસ્પર ન છેદતી. તો બે રેખાઓ ક્યારે નથી છેદતી? તો લખજો, જ્યારે એક રેખા અને બીજી બે સમાંતર રેખાઓ એકબીજાને કોઈ દિવસ છેદતી નથી. અને આ બેની વચ્ચે હંમેશા અંતર જે હોય છે હંમેશા સરખું હોય છે, સમાન હોય છે. એને અનંત સુધી લંબાવશો ને તો એ છેદશે નહીં. તો શું લખી શકશો? પરસ્પર ન છેદતી રેખાઓ એટલે બે સમાંતર રેખાઓ વચ્ચે અંતર સમાન હોય, સરખો હોય, તો એ બે રેખાઓ એકબીજાને શું છે? સમાંતર છે. બસ આટલું લખી દેજો, સાચું છે. ઓકે, પરસ્પર છેદતી રેખાઓ, જ્યારે એક રેખા બીજી રેખાને છેદતી હોય તો એને શું કહેવાશે? છેદતી રેખાઓ. જ્યારે એક રેખા બીજી રેખાને છેદતી હશે તો શું કહેવાશે? છેદતી રેખાઓ. બસ આટલું થિયરી લખી દેજો, પાક્કું છે. ચલો, એને ઇરેજ કરીશું. ઓકે, ચલો, અહીં છેદતી રેખાઓ એટલે આવું. એનો ડાયાગ્રામ બી બનાવી દેજો. જો લખો અને ડાયાગ્રામ બનાવી દેશો તો વધારે સારું. આવું આ છેદતી રેખા અને આ સમાંતર રેખાનો છે બેટા ઉદાહરણ. આ વધારે સારું રહેશે. હા, લખીને પછી આને આવું બનાવી દેશો તો વધારે સારું. ચલો ફટાફટ આપણે છેલ્લો પ્રશ્ન ઉપર આવી જઈશું. શું છે? અહીં બી વ્યાખ્યા છે તો હું સમજાવી દેવા. વ્યાખ્યાઓ લખો. સરળ કોણ. ચલો, અહીં શું કે છે બેટા? સરળ કોણ. સરળ કોણ. ઓકે, જો એમાં એ જ કીધું ને, મારે ગુજરાતીમાં આવું ભૂલો થાય છે. સરળ કોણ. ઓકે, સરળ કોણ કોને કહેવાય? સરળ એટલે સીધી. સરળ એટલે યાદ આવે સીધો, એમ કહેવાય ને કે સરળ ભાષામાં સમજાવો એટલે સીધું સીધું સમજાવો ને ભાઈ, એવી રીતે સરળ એટલે સીધી. તો યાદ રાખજો બેટા, જ્યારે આવું સીધો બનતો હોય ખૂણો
આવું કોઈ રેખા હોય ને આ સીધો જ ખૂણો હોય, એકદમ સીધી સ્ટ્રેટ રેખા હોય અને રેખા હંમેશા સીધી જ હોય છે, તો ધ્યાન રાખજો અહીં આ બે ખૂણો, આના ખૂણોનો સરવાળો કેટલો હોય 180 માપ હોય તો એને શું કહેવાશે? સરળ કોણ કહેવાશે. એટલે સરળ કોણ એટલે એક રેખા ઉપર 180 નો ખૂણો બનતો હશે તો તેને શું કહીશું? સરળ કોણ. બસ આ પહેલો. ઓકે, બીજો એમાં શું છે? વિપરીત. શું કે છે બેટા? વિપરીત કોણ. શું કે છે? વિપરીત કોણ. બીજો વિપરીત કોણ એટલે જો એના માટે યાદ રાખજો શબ્દો 180 થી વધુ. શું? 180, કેમ કે 180 વાળાને તો સરળ કોણ કહેવાશે. 180 થી વધુ અને 360 થી ઓછું. શું? 180 થી વધુ ઓકે, અને 360 થી ઓછા. ખૂણાને શું કહેવાય? વિપરીત કોણ કહેવાય. એની કિંમત હંમેશા બેટા 180 થી વધુ આવશે ને 360 થી ઓછા આવશે. આપણે 2-3 દાખલામાં એવા આવ્યા છે. સો આ પૂછાઈ શકે છે, મોસ્ટ આઈએમપી છે આ બંને. ખાસ ધ્યાન રાખજો, આ બંને આઈએમપી છે બેટા, એટલે ધ્યાન રાખજો. ચલો, આવી રીતે આપણે પહેલો પ્રશ્ન પત્યું બેટા. તો તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે લાઈક સબસ્ક્રાઇબ કરશો એટલે બીજા પેપર જ્યારે બી અપલોડ થશે એ તમને તરત જ મળશે. રાઈટ? આપણે અત્યારથી લાગી જવાના 10મામાં અને સૌપ્રથમ યુટ્યુબ પર સોલ્યુશન લાવવાળો હું જ છું બેટા. તમે જોઈ લેજો કે કઈ રીતે મૂક્યા છે. મારો સૌથી પહેલા આપણે યુટ્યુબ ઉપર સોલ્યુશન લાવેલા 10માના પણ અને 9માના પણ. તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. આગળ આવવાના જે ફાઇનલ એક્ઝામ છે એની બી તૈયારી થશે આપણા ચેનલ ઉપર. સો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો અને તમારા દોસ્તોને પણ શેર કરજો. ચલો, થેન્ક યુ.